મોરબી મહાનગરપાલિકામાં મેયરની વરણીને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે। એક તરફ કાંતિ અમૃતિયા અને બીજી તરફ મોહન કુંડારિયા કે જેમનો જૂથવાદ આખા મોરબીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, તેમાં આખરે મોહન કુંડારિયાની ચાણક્ય નીતિ સફળ થઈ છે અને ઉત્તમ સુરાણી આખા ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મૈત્રી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીની જ જીત થઈ છે અને પછી મેયરના નામોની વરણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજાઈ। સતત 3 દિવસ ચર્ચા વિચારણાઓ આ પાર્લામેન્ટરી બોર્ડની અંદર કરવામાં આવી અને ખાસ કરીને મોરબી મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ખૂબ જ રસાકસી જોવા મળી હતી। જે નામો રેસમાં હતા તેને લઈને બે ભાગલા પડી ગયા હતા। મોરબી ભાજપમાં જે ભડકો થયો હતો તેમાં એક બાજુ કાંતિ અમૃતિયા જૂથ હતું, બીજી બાજુ મોહન કુંડારિયા જૂથ હતું અને બંને ભાજપના દિગ્ગજ નેતાઓ છે કે જે પોતાના ખાસ વ્યક્તિઓને મેયર બનાવવા માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ભારે મથામણ કરતા જોવા મળ્યા હતા। મેયર પદની રેસમાં નામો હતા ભાવેશ કંજારિયા, ભૂપત જારિયા અને ગણેશ ડાભીના નામોની ખાસી ચર્ચાઓ 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ હતી, પરંતુ આ બધાની વચ્ચે ફક્ત 26 વર્ષના ઉત્તમ સુરાણીની મેયર પદ માટે વરણી થઈ છે, જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે કેમ કે જે નામની ચર્ચા હતી તેમને તો તક મળી જ નહીં અને અણધાર્યા જ એક ચહેરાને મેયર તરીકે મોકો મળી ગયો છે। ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુંભિયાની નિમણૂક થઈ છે। એવી પણ માહિતી મળી રહી છે કે ઉત્તમ સુરાણી એ મોહન કુંડારિયા જૂથના જ છે। ત્યારે આ મામલે ઉત્તમ સુરાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી, તે જોઈ લઈએ। હું ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું। ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકરજી અને મોરબી જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય અને મોરબી જિલ્લાના મહામંત્રીઓ, હોદ્દેદારો તમામનો હું આભાર માનું છું કે મને યોગ્ય ગણી અને મને જવાબદારી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। હું પૂરી નિષ્ઠાથી મારું કામ કરીશ। પ્રથમ મેયર બનવા બદલ મારું પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે જે જરૂરિયાતો છે પ્રાથમિક રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો એને અમે મજબૂત બનાવશી અને આવનારા દિવસોમાં જે પણ યોગ્ય હશે એ અમે કાર્ય કરશું। મારી ઉંમર 26 છે અને મારો અભ્યાસ છે BSc કેમેસ્ટ્રી। હાલ હું 2 વર્ષથી UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરું છું। ના, આ મારો પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો તે બદલ દરેક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। હું ભાજપનો કાર્યકર્તા છું। કોરોના ટાઈમથી સક્રિય સભ્ય હું ભાજપની વિચારધારાથી પ્રેરિત છું। તમારી સ્વપ્રતિભાને જાળવવા માટે કઈ પ્રકારની શૈલીથી કાર્યોને આગળ ધપાવશો? અમે પારદર્શક વહીવટ, લોકો સાથે જોડાણ અને મોનિટરિંગ કરી અને જે પણ સમસ્યાઓ છે આવનારા દિવસોમાં એ પ્રોપર પ્રયાસ કરી આગળ વધશું। મોરબી શહેરીજનોને આપનો પ્રથમ સંદેશ અને કર્મચારીઓને આપનો સંદેશ શું રહેશે? લોકોને એટલું જ કહેવા માંગીશ કે મોરબીના જે પણ પ્રશ્નો છે આવનારા દિવસોમાં તમામ જલ્દી સોલ્યુશન થશે એવા અમે પ્રયત્નો કરશી અને સાથે સાથે મોરબીની તમારા માધ્યમથી એ કહેવા માંગીશ કે 52 તો સાથે છે પણ મોરબીની જનતા પણ સ્વચ્છ, સુંદર અને મોરબીને વિકાસશીલ કામ કરે એવી મોરબીજનોને અપીલ છે। ભારત માતા કી જય।
મોરબીના વોર્ડ નંબર 8માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડીને ઉત્તમ સુરાણી વિજેતા બન્યા હતા. ઉત્તમ સુરાણીની વાત કરીએ તો યુપીએસસી અને જીપીએસસીની તેમણે તૈયારીઓ કરી છે. છેલ્લા 2 વર્ષથી તેઓ તેનો અભ્યાસ કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો હતો. જોકે નેતાએ કોઈ પણ પક્ષના હોય, પરંતુ હેતુ એ લોકોની સેવા કરવાનો હોવો જોઈએ. અને ઉત્તમ સુરાણીની જે વરણી થઈ છે તેની સાથે મોરબી મહાનગરપાલિકામાં એક યુવા ચહેરો મેદાનમાં આવ્યો છે. મોરબીના રાજકારણમાં એક યુવા ચહેરાનો જ્યારે પ્રવેશ થયો છે ત્યારે એક નવા ઇતિહાસના અધ્યાયની મોરબી મહાનગરપાલિકા માટે શરૂઆત થઈ છે તેવું ચોક્કસપણે કહી શકાય. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.